જોઈ લો મિત્રો, કીર્તિ પટેલને જેલમાં પૂરવામાં આવી। મિત્રો, લાલભાઈ આહિર ઉપર હુમલો થયો અને એ પણ સુરતમાં। શું મિત્રો તમને એમ થતું હશે કે શું આ સાચે થયું છે? તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। હમણાં તમને આખી માહિતી જ આપી દઈએ કે આ શું છે અને આખો સમગ્ર મામલો શું છે। જે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, શું તે સાચા છે કે ખોટા, તેના વિશે મિત્રો તમને જણાવી દે। તો મિત્રો શું સાચી જ કીર્તિ પટેલને જેલમાં પૂરવામાં આવી છે? તો મિત્રો તમને જણાવી દે કે આ વાત બિલકુલ ખોટી છે। કેમ કે એણે લાલભાઈ આહિર ઉપર હુમલો પણ કર્યો નથી અને લાલભાઈ આહિર સુરત તો ગયા હતા એ વાત તો સાચી છે, પરંતુ કીર્તિ પટેલ તેમને મળી કે ના મળી કે કઈ એ સમાચાર હજી સુધી મળ્યા નથી। હવે લાલભાઈ આહિર લાઈવ આવી કહે તો કંઈક ખબર પડે। અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે કીર્તિ પટેલને જેલમાં પૂરવામાં આવી અને લાલભાઈ આહિર ઉપર હુમલો કરવામાં આવ્યો। તો મિત્રો આવી અફવાઓમાં કોઈ રહેવું નહીં, કેમ કે કીર્તિ પટેલને જેલમાં તો પૂરવામાં આવી નથી અને લાલભાઈ આહિર ઉપર હુમલો પણ થયો નથી। અને મિત્રો અમને એવું લાગી રહ્યું કે આ વિવાદ હવે શાંત થઈ ગયું એવું લાગી રહ્યું છે, કેમ કે કીર્તિ પટેલ 2 દિવસથી કહી રહી નથી અને લાલભાઈ આહિર સુરત તો ગયા હતા, પરંતુ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હોય એવું પણ લાગી રહ્યું છે। તો મિત્રો તમારું શું કહેવું, સમાધાન થઈ જાય કે ના થાય? તો સારું, કોમેન્ટ કરી જણાવજો। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા ને આવા અવનવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો। મળીએ એક નવા વિડીયો સાથે।